गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव। वंशी विभूषित कराल नवनीरदाभा पीताम्बरान् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णं त्वदीयपदपं गजपञ्जरान्ते अद्यैव मे विशतमानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्तये कंठावरोधनविधौ स्मरणं कुतस्ते। करारविन्दे न पदारविन्दम् मोखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। बोलिए बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री द्वारिकाधीश की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। चरण कमल में राखजो श्रीनाथ जी दयाड़ा। श्रीनाथ जी दयाड़ा। चरण कमल में राखजो श्रीनाथ जी दयाड़ा। श्रीनाथ जी दयाड़ा। चरण कमल में राखजो श्रीनाथ जी दयाड़ा। श्रीनाथ जी दयाड़ा। चरण कमल में राखजो श्रीनाथ जी दयाड़ा। श्रीनाथ जी दयाड़ा। वैष्णवों ने लागो भला प्राणों ते पण प्यारा। वैष्णवों ने लागो भला प्राणों थी पण प्यारा। चरण कमल मारा
રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથજી દયાળા ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથજી દયાળા ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથજી દયાળા મુખડો જોતા સૌને ફલમાં લાગે માયા મુખડું જોતા સૌને મનમાં લાગે માયા તે મુખડું જોતા સૌને ફલમાં લાગે માયા મુખડું જોતા સૌને મનમાં લાગે માયા પ્રેમે લેતા પાંખમાં ઢાળી છતર છાયા હરિ બોલ. સાડી છતર છાયા એ પ્રેમે લેતા પાંખમાં ઢાળી છતર છાયા લેતા પાપમાં સાડી છતર છાયા અંતરમાં હરિ આપ બિરાજો પાથર જો યજવાડા અંતરમાં હરિ આપ બિરાજો પાથર જો અજવાળા ચરણ કમળ રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથજી દયાળા ચરણ કમળ મારા હરિ બોલ. નાથજી દયાળા નાથજી દયાળા ચરણ કમળ રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથજી દયાળા ચરણ કમળ રાખજો નાથજી દયાળા નાથજી દયાળા રજવાડી શણગારમાં શોભા છે બહુ ભારી રજવાડી શણગારમાં શોભા છે બહુ ભારી એ દર્શન દઈને તારજો ઓ ગોવર્ધન ધારી તમે દર્શન દઈને તારજો ઓ ગોવર્ધન ધારી આ દર્શન દઈને તારજો ઓ ગોવર્ધન ધારી દર્શન દઈને તારજો ઓ ગોવર્ધન ધારી મેવાડ મધ્યે આપ બિરાજો મેવાડ મધ્યે આપ બિરાજો ભક્તોના રખવાડા ચરણ કમળ રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથજી દયાળા ચરણ કમળ રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથજી દયા હરિ બોલ. કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ હે શ્રી કૃષ્ણ
શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ યદનો ગૃહીતો જંતો સર્વદુઃખાધિકો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ શરણાગત દીનાર્થ પરિત્રાણાય પરાયણે સર્વેશ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે ભક્તા વિલાસા ચરિતાનુસારે दुग्धादि चौर्येण यशो विहारे कुमारतानन्दित घोषनारे मामा प्रभो श्री गिरिराजदारी मम प्रभो श्री गिरिराजदारी मम प्रभो श्री गिरिराजदारी श्री शुकवाच परब्रह्म परमात्मा निकुंज नायक अखिल ब्रह्मांडधीश्वर जगत नियंता जगत पिता ब्रज बिहारी निपूर्ण दिव्य कथा भागीरथी ज्ञान गंगा આજે સપ્તમ દિવસી સત્રની અંદર પધારેલા ભાવિક ભક્તોના હૃદયની અંદર બિરાજમાન ભગવાન શ્રી રાધા કૃષ્ણ દ્વારિકાના ઠાકોરને મારા પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્યામ. ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત રંજનમ. એની દિવ્ય કથા આજે હું ને તમે 7 દિવસથી શ્રવણ કરીએ છીએ. અલૌકિક અને અદ્ભુત જીવનની અંદર મોક્ષ આપનારી, પરમ કલ્યાણ કરનારી, ત્રિવિધના તાપથી ત્રસ્ત મારું તમારું જીવન, આ જીવનની અંદર ત્રિવિધના તાપને દૂર કરનારી એ પરમાત્માની કથા છે. શ્રી હરિએ મથુરાની અંદર જન્મ લીધો અને મથુરામાં જન્મીને ભગવાન ગોકુળ જતા રહ્યા. ગોકુળની અંદર ભગવાન શ્રી હરિ અનેક લીલાઓ કરે છે, ભક્તો પર કૃપા કરે છે અને ભક્તોના મનની જે વાસનાઓ હોય આ વાસનાઓને ભગવાન શ્રી હરિ તોડે છે. જન્મોત્સવ બાદ અનેક પ્રકારની લીલા કરી છે. પૂતનાને મારી, શકટાસુરને માર્યો, અનેક રાક્ષસોને માર્યા છે. રામાવતારની અંદર ભગવાન શ્રી હરિએ
સર્વપ્રથમ તાડકાને મારી છે. અને કૃષ્ણ અવતારની અંદર ભગવાન કૃષ્ણએ જન્મતા વેત પૂતનાને મારી છે. કાલની સવારની કથા. પરમાત્માનું અવતાર કાર્ય અધર્મીઓનો નાશ કરવો, રાક્ષસોનો વિનાશ કરવો, ધર્મની સ્થાપના કરવી. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મની સ્થાપનાને માટે ભગવાન શ્રી હરિ આ ધરાતલ ઉપર અવતાર લે, પણ અધર્મીઓને મારવા છે, અધર્મીઓનો નાશ કરવો છે. પણ મારા તમારા કૃષ્ણએ ક્રાંતિ એ કરી છે કે જ્યાંથી પેલા અધર્મ પેદા થાય છે, પ્રગટ થાય છે, ત્યાં મૂળમાંથી ખાતમો બોલાવી દીધો છે. આ પરમાત્માની લીલા છે. વિચાર કર્યો કે મારવા છે રાક્ષસોને, તો રાક્ષસોને જન્મ દેનાર કોણ? બોલે રાક્ષસી. રાક્ષસી દ્વારા રાક્ષસોનો જન્મ થાય છે, તો આગળ આગળ હું ગમે એટલા રાક્ષસોને મારીશ ને તો પાછળથી તો રાક્ષસો બધા પ્રગટ થઈ જ રાખશે. એના કરતા એક કામ કરું, પેલા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જ્યાંથી મેન્યુફેક્ચરિંગ કાર્ય છે એ બંધ કરી દો. એટલે ભગવાન શ્રી હરિએ જન્મતા વેત પેલા પૂતનાને મારી છે. રામાવતારની અંદર ભગવાન રામે પેલા તાડકાને મારી છે કે જેથી કરીને બીજા રાક્ષસો પ્રાદુર્ભાવ ન પામે અને પાછળથી બધા રાક્ષસો મરી શકે. શુકાચાર્ય પરીક્ષિતને કહ્યું છે કે હે પરીક્ષિત, પૂતના એટલે બીજું કોઈ નહીં, પુરામ તનમ જનયતિ ઇતિ પૂતના. પૂર્વના કર્મને લીધે જે શરીર ધારણ કરે એ જીવ પૂતના છે. ગયા જન્મના કઈક કર્મ હોય અને એ કર્મને લીધે જીવને શરીર પ્રાપ્ત થાય તો એ પૂતના છે. તો આપણો બધાનો જન્મ થયો છે તો આપણે શું કહીએ કે કઈક ગયા જન્મના કર્મ હશે કે એને લીધે આપણને શરીર પ્રાપ્ત થયું. તો આપણે બધા શું થયા? એમાં શરમાવાય નહીં. બોલો, આપણે બધા પૂતના જ છે. પૂર્વના કર્મને લીધે હું ને તમે એ કર્મને આધીન થઈને જન્મ લીધો છે, માટે આપણે બધા પૂતના છે. પૂતના કોઈ રાક્ષસી હશે એ જમાનામાં, મને તમને ખબર નથી. વર્ણન છે પણ સમાધિ ભાષાનો ગ્રંથ છે. સમજને કે लिए कठिन है. ये कथा बता रही है कि बाप जीवन में पूतना और जीव की वासना, જીવનની વાસનાઓ છે એ જ રાક્ષસીઓ છે. અને અનેક રાક્ષસોને જન્મ આપે છે એ વાસનાઓ, અનેક દુઃખોને જન્મ આપે છે એ રાક્ષસો છે. સુખ એ દેવ છે, દુઃખ એ રાક્ષસ છે, દૈત્ય છે. અને એ દુઃખના આગમનનું કારણ શરદ એ મારી તારી વાસના છે. માટે પૂતનાને તો ભગવાને મારી હશે, પણ મારે તમારે પણ પૂતનાને મારવાની છે. મારે તમારે રાક્ષસીને મારવાની છે. કથાઓ તો શ્રવણ કરીએ જ છીએ, ભાગવત કથાઓ ખૂબ સાંભળી, પણ કથા શ્રવણ કર્યા પછી જો મારી તમારી વાસનાઓ ન તૂટે તો એ પૂતના મરતી નથી. વાસના તોડો. વાસના તૂટી જશે. અને વાસના તૂટે કેનાથી? भीतर छुपी हुई आत्म शक्ति से, सौलिंग पावर. अंदરની જે આત્મિક શક્તિ છે, આ આત્મિક શક્તિ દ્વારા મારી તમારી વાસનાઓ તૂટે છે. બુદ્ધિથી નહીં તૂટે. બુદ્ધિથી જેટલા તર્કો કરશું, જેટલા વિતર્ક કરશું, એનાથી તો વાસના વધશે. तर्क ने वितर्क की वासनाओं વધે છે. उसी को छोड़ो, आत्मज्ञान की खोज करो. आत्मा से वासना को तोड़ो, उसी को छोड़ो. अलखનો અમલ ચખાઈ જાય ને ગુરુ, ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય.
ત્યારે કોઈ એમાંથી પરમહંસ પ્રાપ્ત થાય, કોઈ પરમ યોગી પ્રાપ્ત થાય, કોઈ પરમ તત્વ પ્રાપ્ત થાય. અલખ કે અમલ પર ચડે યોગીઓ કો, જડાએ કરણ સમ જગત બાદશાહી. चढ़े योगियों को, चढ़े योगियों को, ये बात जड़ाए तरण संग जगत बादशाह. એ જગતનો બાદશાહ થઈ જાય પોપટભાઈ, એ જગતનો બાદશાહ થઈ જાય બાપ. જેની વાસનાઓ તૂટે ને, જેને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય ને, એ જગતનો બાદશાહ થઈ જાય. તૃષ્ણા વિચારે લહેશે શાહી, તૃષ્ણા વિચાર લહે બાદશાહી. બાદશાહી પ્રાપ્ત થાય. આજે ભગવાન કૃષ્ણે એ કર્યું છે. કૃષ્ણના જન્મથી લઈ અને કૃષ્ણએ 125 વર્ષ સુધીની આયુષ્ય દરમિયાન જે કોઈ કાર્ય કર્યા ને, એ મારા ને તમારા જ કાર્ય છે. અદ્ભુત છે કૃષ્ણ તત્વ બાપ, અદ્ભુત. અને હું તો મારી કથાઓમાં બધાને કહ્યા કરું કે બાપ, કૃષ્ણ જન્મ છે ને, એને હું ને તમે સાંભળ્યા તો આવ્યા છીએ, સાંભળીએ તો છીએ જ, એને વાંચીએ છીએ, પણ કમસે કમ એ કૃષ્ણને સમજવાની કોશિશ કરજો. એ કૃષ્ણને સમજવાની જરૂર છે. માત્ર કનૈયો કનૈયો, માખણ ચોર માખણ ચોર, યશોદા નંદન નંદ નંદન, દ્વારિકાનો ઠાકુર ને આમ કહી કહીને જય જયકાર કરે ને પુકાર કરી રાખી, પણ ભીતર કઈ કૃષ્ણની અંદર તો ઉતરો. શું આ કૃષ્ણ તત્વ છે? કોઈ માણસ અપરાધ કરે, કોઈ માણસને અપરાધનો દંડ મળે, માન લો કોઈનું મર્ડર કર્યું, કોઈનું ખૂન કર્યું, અને પછી મને તમને કોઈ જેલની સજા મળે, એ તો બરાબર. પણ આ કૃષ્ણના એવા કયા કર્મ કે જેને જેલમાં જ જન્મવું પડે, જેનો જન્મ જેલમાં થયો, આ કરુણા કેટલી રહી. જગતનો નિયંતા સોનાની ગોદડી ઉપર જન્મી શકે, જગતનો નિયંતા રાજમહેલમાં જન્મી શકે, પણ કૃષ્ણ કહે કે મારે એવો શું વાક કે મારે આ જેલમાં જન્મવું પડ્યું. જેલમાં જન્મ્યો રાજા કંસ તારો રે, જેલમાં જન્મ્યો. અને આ કૃષ્ણના જગતની અંદર કોઈ સુખ નથી આપ્યું, ન સમાજે આપ્યું, ન પરિવારે આપ્યું, ન પુત્રોએ આપ્યું, ન પત્નીઓએ આપ્યું. કાળિયા ઠાકરને કોઈ હક નથી દીધો હવા હવા. છતાંય આ કૃષ્ણના મોઢા ઉપર ક્યારેય દુઃખની લેરખી ન આવી, સતત સુખના ફોર્મની અંદર ફર્યા રાખ્યો. જેના સામે જોયો ને બસ મંદ મંદ હસ્યા કરે, બધાને મુસ્કાન આપી, બધાને પ્રેમ આપ્યો. એને કોઈ ચોર કીધો, એને કોઈ ડરપોક કીધો, એને કોઈ માખણ ચોર કીધો, એના ઉપર ખૂનના આરોપ આવ્યા છે. આગળ કથા આવશે, સત્યભામાના પિતા સત્રાજીતનું મૃત્યુ થયું અને પત્નીએ એવું કહ્યું કે મહારાજ તમે મારા પિતાને મારી નાખ્યા છે. હવે આપણું ઘરનું માણસ એમ કે તમે મારા બાપને મારી નાખ્યા છે, આમાં કેટલા સહન કરે? આપણે બધા કોકના ને કોકના જમાયું છીએ, પણ આપણી પત્ની આપણને એમ કે તમારે લીધે મારા બાપુજીનું મૃત્યુ થયું છે, તમે મારા પિતાને મારી નાખ્યા, અને આવો આરોપ આવે, આમાંથી કેટલા સહન કરે? અહીંયા બેઠા તો એ છે, આ લોબી બેઠા એ બધા, અને હું આવી જાઉં ભેગો. સત્યભામાએ એ કહ્યું કે એક મણી માટે તમે મારા પિતાનો વધ કરી નાખ્યો. અરે સત્યભામા, આરોપ ચલાવ્યો.
પણ છતાંય કૃષ્ણને કોઈ મનમાં નહીં. એટલા માટે કૃષ્ણ વંદે જગદગુરુ કહેવાય છે. શ્યામ અને શ્યામા કહેવાય, એ કૃષ્ણ ને કૃષ્ણ કહેવાય. અને એટલા માટે આપણે કૃષ્ણ પાસે માગણી કરીએ છીએ કે હે પ્રભુ, તું અમારી જે કોઈ તકલીફો હોય, અમારા દુઃખ હોય, એ બધા તું હરી લે છે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. Shri Krishna Govinda, Hare Murari, He Nath Narayan Vasudeva. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. He Nath Narayan Vasudeva. He Nath Narayan Vasudeva. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. Shri Krishna Govinda, Hare Murari, He Nath Narayan Vasudeva. હે નાથ નારાયણ વાસુદેવા. આજે આપણે ધૂન બોલીએ ને, સંકીર્તન કરીએ ને, એ કૃષ્ણ પાસે માગણી છે. હે પ્રભુ, હરે કૃષ્ણ 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 હરે હરે. હે પ્રભુ, અમારા જન્મ જન્મના જે દુઃખ હોય એ હરી લે. એ હરી લે છે. બે મત. પણ જે હરનાર છે એના જગતે શાંતિ નથી આપી. પૂજીએ છીએ, भगवान भगवान करिए છીએ. कहने का तात्पर्य मेरा ये है कि कृष्ण के भीतर जाकर देखो कृष्ण की व्यथा क्या है. कौन सी व्यथा है उसकी. अंत समय જ્યારે ગઢપણ આવ્યું ને, ત્યારે વડીલો માતા પિતાઓને વ્યાસપીઠ ઉપરથી મારી નમ્ર અપીલ કે આ જમાનામાં દુઃખ છે એવું નથી. ઘણા ઘણા વડીલો અમારી પાસે આવે ને, પછી એમ કે મહારાજ બધી વાતે સુખ છે, પણ હવે છોકરા મોટા થઈ ગયા અને છોકરા બહુ હવે કયું કરતા નથી અને ગઢપણમાં કઈ અમારું માનપાન રહ્યું નહીં. અફસોસ ના કરજો, અફસોસ ન કરજો. આ દ્વારકા વાળાને પોતાને પણ 56 કોટી યાદવો દારૂ મદિરા પી અને છેલ્લે અંત સમયે મારવા દોડ્યા હતા. કનૈયાને મારવા દોડ્યા હતા. જે કનૈયાએ રક્ષા કરી, જે પરિવારનું પાલન પોષણ કર્યું, એ જ કૃષ્ણને હાથમાં એરકા નામનું ઘાસ લઈ અને પ્રાચીના પીપળા નીચે એ બધા યદુકુળ છે કનૈયાને મારવા દોડ્યું.
આ કૃષ્ણને મારવા દોડ્યા છે. તો આપણે તો કાળા માથાના માનવી છીએ. એમાં છોકરા કદાચ આપણું ન માને તો માળા ફેરવવી, સેટી પકડી લેવી, ખૂણો પકડી લેવો, અફસોસ ન કરવો. આગે સે ચલી આતી હૈ યે, કૃષ્ણ કો ભી નહીં છોડા. યદુકુળ શ્રાપ લાગ્યો બ્રાહ્મણોનો, અને અંદરો અંદર જ્યારે ઝઘડતા હતા યાદવો, છેલ્લે કથા આવશે યદુકુળ સંહાર, મધ્યમ કુલ વિનાશન. અને ભગવાન એને છોડાવા ગયા, પાછા વાળવા ગયા કે ભાઈ તમે આપણે કુટુંબ કહેવાય, ભાઈઓ કહેવાય, અંદરો અંદર તમે ઝઘડો નહીં. અને ત્યારે આખું યદુકુળ છે ભગવાનને મારવા દોડ્યું. અને દાઉજી સમજી ગયા કે આ કનૈયાની કઈક લીલા છે. દાઉજીએ કહ્યું કાના આ બધું શું છે? ભગવાને કહ્યું દાવ હવે બધું પડતું મૂક અને મુઠ્ઠી વાળીને ભાગો અહીંથી. જેથી છોકરા મારવા દોડે ને તેથી ભગવાન તરફ ગતિ કરાય, તેથી સમાજ પાસે રોવાય નહીં. ભગવાનના ચરણો પકડી લેવાય, એના ચરણો પકડી લેવાય. અને એને જ્યારે યાદ કરશો ને ત્યારે પરમાત્મા મારીને તમારી સમ્મુખ પ્રગટ થઈ જશે. એને યાદ કરો. એટલે કૃષ્ણની અંદર ઉતરો, બે હાથથી પગે લાગી લેવું, વંદન કરી લેવા, એ તો બરાબર એક ક્રમ છે, એક એનું માન છે, એક સન્માન છે. એ તો આપણે સમાજમાં વડીલોને આપીએ છીએ. આજે મંદિરે જેમ પગે લાગવા જાય ને એમ આપણે આપણા ઘરની અંદર વડીલોને માનપાન આપીએ છીએ. પણ કમસે કમ મંદિરની અંદર જઈ અને કૃષ્ણની જે મૂર્તિ હોય ને એ કૃષ્ણને હૃદયમાં યાદ કરી અને કૃષ્ણને વાગોળો, એને વિખો. કૃષ્ણ કેવો દેવ! અને એટલા માટે જે ખરેખર જેને ભક્તિનો રંગ લાગ્યો છે એ બધા જ્યારે જ્યારે એની યાદ આવે ને ત્યારે દોડી દોડી કૃષ્ણ પાસે જતા રહે છે, એના સાનિધ્યમાં જતા રહે છે, એના સ્મરણમાં જતા રહે છે, એના કીર્તનમાં જતા રહે છે, એના મંદિરોમાં જતા રહે છે. અને ભગવાન એનો હાથ ચાલે. जब याद तुम्हारी आती है मैं तोरे दर पर आता हूँ. जब याद तुम्हारी आती है मैं तोरे दर पर आता हूँ. जब याद तुम्हारी आती है मैं तोरे दर पर आता हूँ. जब याद तुम्हारी आती है मैं तोरे दर पर आता हूँ. अपने सुख दुख को है ठाकुर, अपने सुख दुख को हे ठाकुर मैं रो रो तुम्हें सुनाता हूँ. मैं रो रो तुम्हें सुनाता हूँ. जब याद तुम्हारी आती है मैं तोरे दर पर आता हूँ. जब याद तुम्हारी आती है मैं तोरे दर पर आता हूँ. हर भक्त को जब याद आती है कृष्ण की ओर गति हो जाती है. આજે ગોપીઓએ બધી ગતિ કરી છે કૃષ્ણની ઓર. પૂતનાને મારી છે, શકટભંજન લીલા કરી છે, શિવને દર્શન આપ્યા છે. ગોકુળની ધરતી ઉપર હર અને હરિનું મિલન થયું છે. કાલી નાગનું દમન કર્યું છે, કાલીને નાથ્યો છે, યમુના ફિલ્ટરનું કામ કર્યું છે.
યમુનાના ધરાની અંદર કાલે જોયું એ પ્રમાણે કાલી નાગના વિષથી યમુનાનો ધરો દૂષિત થઈ ગયો હતો. કોઈ ગોવાળો, કોઈ ગાયો એ જલ નતા પી શકતા એમાં. અને છેલ્લે ભગવાને વિચાર કર્યો કે જ્યાં મારી હાજરી હોય ત્યાં આવો અન્યાય ન ચાલે. હું યમુનાનું જળ શુદ્ધ કરી અને આ જગતને હું યમુનાનું જળ ભેટમાં આપીશ. આજે જ કઈ નર્મદાના પ્લાન થાય એવું નથી. આજે જ કઈ નર્મદાની નદીઓ ગામે ગામ પહોંચે, નેર પહોંચે એવું નથી. ત્યારે મારા ને તમારા કૃષ્ણએ આજે જેમ નર્મદા પ્લાન ચાલે ને એમ એ જમાનાની અંદર ભગવાન યમુના પ્લાન્ટ કર્યો હતો અને યમુના ફિલ્ટરનું કાર્ય કરી અને જગતને યમુનાનું જળ પહોંચાડ્યું છે. યમુના ફિલ્ટર કરી. યમલા અર્જુનનો મોક્ષ કર્યો છે. ભગવાનને ઉખલ ખાંડણિયા સાથે બાંધ્યા. દામોદર લીલા કરી છે. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. યશોદાએ ઉદર હારે ભગવાનને દામડાથી બાંધી દીધા. ભગવાને યમલા અર્જુનનો મોક્ષ કર્યો. અને પછી ગોકુળ છોડીને ભગવાન સહિત બધા વૃંદાવનની અંદર રહેવા માટે જાય છે. વૃંદાવનની અંદર નિવાસ કરે છે. વૃંદા એટલે તુલસી છે. અને તુલસીના વનની અંદર ભગવાન શ્રી હરિએ ત્યાં નિવાસ કર્યો છે. ગોકુળવાસીઓ વિચાર કર્યો કે અહીંયા કદાચ કનૈયાને આ ગોકુળની અંદર લેણું ન હોય, અનેક અનેક રાક્ષસો આવે અને આ બધા સંકટો આવે, તો એક કામ કરીએ, આપણે સ્થળાંતર કરીએ, બીજે રહેવા માટે જતા રહીએ. અને બધા જાય છે વૃંદાવનની અંદર રહેવા માટે. વૃંદાવનની અંદર ભગવાન રહ્યા એટલે એ વૃંદાવન ધામ બન્યું અને ભગવાને ત્યાં વૃંદાવન લીલા કરી છે. કથા મેં તમે બધાએ અપૂર્ણ સાંભળી છે અને મને તમને બધાને ખબર છે. પણ સુખદેવજી મહારાજે જે એક 10મા સ્કંદનો આખો ક્રમ બતાવ્યો અને ભગવાનના જન્મની અને આ બધી જે લીલાઓ છે એ તમે નિહાળો, કેટલી અદ્ભુત. યાદ કરજો પહેલેથી ભગવાનનો જન્મ થયો. ભગવાનનો જન્મ ક્યાં થયો? ક્યાં ગામમાં થયો હતો? સાંભળ તો આંગળી લઈ લેતા. ક્યાં ગામમાં થયો? ગોકુલ, વૃંદાવન, દ્વારકા, મથુરા. ના જાગો તો છો, હુતા નથી. અને મથુરામાં કઈ જગ્યાએ થયો? જેલમાં. પછી વાસુદેવજી હાલતા થયા ત્યારે એના હાથ પગમાં શું બાંધ્યું હતું? બેડી. પછી ભગવાનને કેમાં પધરાવ્યા? થેલામાં, ટોપલામાં. બરાબર. પછી વાસુદેવજી હાલતા થયા પછી ઓચિંતાનું એને મેળે મેળે ખુલી શું ગયું? થેલાનો ચેન, તાળા તૂટી ગયા. બરાબર. હવે આપણે કથામાં જવું છે. પછી ટોપલામાં લઈને બધું તૂટી ગયું. પછી વાસુદેવજી ક્યાં ગયા? ખંભાળિયા. ક્યાં ગયા હતા? ગોકુળ. ગોકુળ જઈને ભગવાનને લઈ સુવડાવી દીધા અને ભેગું શું લીધું? પાછું ટોપલામાં શું પધરાવ્યું? ઓસીકું. માયા. આ દીકરીઓ જો આનું નામ જ માયા કહેવાય. એ માયાને લઈને પાછા આવે છે. પછી જેવા જેલની અંદર આવ્યા તો પાછું શું થયું? બેડીઓ બંધાઈ ગઈ, દરવાજા બંધ થઈ ગયા અને ઓલા બે મૂછડ આગળ સુતા હતા એ હોશમાં આવી ગયા. હવે આ કથાની તમને હું એટલા માટે કહું, આ તમને ખબર છે, પણ જ્યાં સુખદેવજી જેવા યોગી બેઠા હોય બાપ અને પરીક્ષિત જેવો જ્યાં કથા સાંભળતો હોય ત્યાં કઈ જેલમાં જન્મા અને રાતે નીકળ્યા અને દીકરાને મૂકી આવ્યા, દીકરીને લઈ આવ્યા. આ હું આપણા ઘરની કથા છે, આવી કથા કોઈ કરે?
પણ સીધે સીધું જો આધ્યાત્મિક ભાષાની અંદર મને ને તમને સમજાવે તો આ સમજવું કઠિન છે. એટલા માટે મને ને તમને ચરિત્રની રૂપમાં સમજાવે છે, વાર્તાના રૂપમાં સમજાવે છે. કારણ કે આપણે ગોદડીમાં સૂતા હતા ને તે દિવસથી જ આપણી દાદીમાએ આપણને વાર્તા કઈ કઈ મોટા કર્યા છે. એટલે વાર્તાઓ બહુ ગમે છે. એક હતો ચકો, એક હતી ચકી. ચકાએ લીધો ચોખાનો દાણો, ચકીએ લીધો મગનો દાણો, એની રાંધી ખીચડી, ખીચડી ખાઈને ખાઈ ગયા. અને આવી વાર્તાઓ આપણને બધાને ગમે છે અને એ મજા આવે. એ હજી આપણે બધા 60-60 વર્ષના થયા ને તો એ ચકી ચકાની વાર્તા નથી ભૂલ્યા. એટલે સુખદેવજીને ખબર હતી કે આને જો આવી વાર્તાઓ કહીશ ને તો જ આને યાદ રહેશે ને એબાને જ્ઞાન યાદ રહેશે. પણ મૂળ કથા મને તમને એ કહેવા માંગે છે કે કૃષ્ણનો પ્રાદુર્ભાવ જેલ મથુરા આ શરીર છે. આ શરીર એ મથુરા છે. અને એની અંદર મથુરામાં કૃષ્ણનો જન્મ મતલબ આત્માની ઉન્નતિ, આત્માનું જ્ઞાન. આત્મા એ કૃષ્ણ છે. બરાબર સમજો. બહુ ઝીણી ઝીણી વાતો છે. આપણે પેલી દેશી ભાષામાં કહીએ ને કે એ વાત છે ઝીણીયું લોઢા કાપે છીણીયું. આ એના જેવું છે. મથુરા શરીર છે અને આત્મા એટલે કૃષ્ણ છે. આ કૃષ્ણનું જ્ઞાન એ મને તમને મથુરાથી જ થઈ શકે, આ શરીરથી જ થઈ શકે. જો શરીર યોગ્ય ન હોય તો હું ને તમે ભક્તિ ન કરી શકીએ, જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ, કંઈ ન કરી શકીએ. માટે કૃષ્ણનું જ્ઞાન મને તમને આ મથુરા રૂપી શરીરમાંથી થાય છે. અને એ કૃષ્ણને જે કરંડિયાની અંદર ટોપલાની અંદર પધરાવ્યા એ કોઈ વાંસનો ટોપલો નતો, એ લોખંડનું તગારું નહોતું. એ ટોપલો એટલે મારી તમારી બુદ્ધિ છે. એ વાસુદેવજીએ પોતાના આત્માના જ્ઞાનને, પરમાત્માને પોતાની બુદ્ધિ રૂપી ટોપલાની અંદર પધરાવ્યા છે. અને બુદ્ધિની અંદર પરમાત્માને પધરાવે ને જેની જેની બુદ્ધિમાં ભગવાન આવી જાય એની બેડીઓ ઓટોમેટિક તૂટે. બેડીઓ એટલે બંધન છે. જન્મ જન્મના મારા ને તમારા બંધનો તૂટી જાય જો બુદ્ધિની અંદર ભગવાન આવે તો. આપણે જન્મ લેવો પડે છે એનું કારણ એ છે કે આપણી બુદ્ધિ સુધી ભગવાન પહોંચતો નથી. આપણા મન સુધી પહોંચે છે, આપણા શરીર સુધી પહોંચે છે, આપણી આંખ સુધી પહોંચે છે. પણ બુદ્ધિની અંદર જો આવિર્ભાવ થઈ જાય તો એ મારો ને તમારો કૃષ્ણ એ 84 લાખ જન્મોમાંથી મને તમને બહાર કાઢી અને ઉદ્ધાર કર્યો. આ ટોપલો છે આ બુદ્ધિનો. અને જેને જેની બુદ્ધિની અંદર કૃષ્ણ આવે બાપ એના બંધનો તૂટે, દરવાજા ખુલે. જેવા આમ વાસુદેવજી ચાલતા થયા ને તો ઓટોમેટિક દરવાજા ખુલી ગયા. આપણે અત્યારે લાલજીભાઈ કોઈ મોટા મોટા મોલ ની અંદર જાય ને એટલે જેવું આમ પગથિયા ઉપર પગ મૂકે ને તો ત્યાં કાચના શટર હોય અને પછી ઓટોમેટિક આમ ખુલે. અને જેવા અંદર વહી જાય પાછા ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે આપણે એમ કે કેવો મોલ જો તો ખરી, આમાં કોઈ ખોલવું ના પડે, કઈ નહીં, બાજુમાં જાય કે શટર ખુલી જાય. દુનિયા તા જો આગળ વધી જગા, દુનિયા તા જો વધી. એ કે દરવાજા ખોલવા ના પડે, તમારે કે હાલું જ જવાનું. સીડી ઉપર ચડવાનું નહીં, સીડી પગથિયે ઉભા રહ્યા કે એ છેલ્લું પગથિયું આવે ને ઘણા આમ ગોથા મારે, ઘણા આમ ગોથા મારે, ઘણા પારિયું પકડે, ઘણા પાછા પાછા વયા. ત્યાં ઓલી ટેવ જ હોય. આ ભાઈઓને ખ્યાલ હોય ઓલી ક્લચ વિનાની કાર નીકળી છે ને, ખાલી લીવર ને બ્રેક જ હોય. પણ આપણે બધા ક્લચ વાળી આઈકી હોય. ખાલી તમે લીવર વાળી ગાડી હાકો ને પછી કદાચ ક્યાંક બ્રેક મારવાનું થાય કે ગાડી ધીમી કરવાનું થાય, એમાં ખાલી બ્રેક જ મારવાની હોય. લીવર મૂકીને બ્રેક મારી દેવાની મોટરસાયકલ જેમ. પણ ઓલી આદત હોય ને ક્લચ કરવાની એટલે ધરાય ડાબો પગ ઉપડી જાય ને નીચે પાટા જ મેરે રાખતો હોય ક્લચ કરવા હાટું. પણ નથી ક્લચ તોય એમ આપણને પગથિયા ચડવાની ટેવ હોય. એટલે જેવા પગથિયા ઉપર આપણે પગ મૂકીને ઓલી સીડી તો એને મેળે રોલિંગ ફરતી જ હોય. જેવા ચડવા જાવ એવા પાછા, જેવા ચડવા જાવ એવા પાછા. આવું બધું જોઈએ ને આપણને એમ થતું હોય કે ઓહો દુનિયા બહુ આગળ વધી ગઈ, ઓટોમેટિક દરવાજા ખુલી જાય. તો આ 5,500 વર્ષ મોર મારો તમારો કૃષ્ણ જન્મ્યો ને તેથી ઓટોમેટિક દરવાજા ખુલતા હતા. તો જમાનો આજે આગળ, 5,500 વર્ષ મોર આગળ. આપણે તો જે 5,500 વર્ષ પાછળ છીએ વાલા, આમાં પાછળ છીએ. દરવાણીઓ સુઈ ગયા. મતલબ મારું તમારું સતત ધ્યાન રાખે કામ, ક્રોધ, લોભ, મોહ,
મમતા એ બધા આપણને વળગે છે. જરાક એને જગ્યા મળે ને એટલે તરત કામ પ્રવેશી જાય, જરાક જગ્યા મળે ને એટલે તરત લોભ પ્રવેશી જાય. આ બધા આપણા દરવાણી છે, આત્માના દરવાણી. પણ જેની બુદ્ધિની અંદર કૃષ્ણ અને નહીં નડે કામ, જેની બુદ્ધિની અંદર કૃષ્ણ અને નહીં નડે ક્રોધ, જેની બુદ્ધિની અંદર કનૈયો અને નહીં નડે લોભ, ક્યારેય પરેશાન નહીં કરે. હવે એ વાસુદેવજી ભગવાનને લઈ અને ગોકુળ જાય છે અને ફરીને પાછા આવ્યા ત્યારે ભગવાનને મૂકી આવ્યા અને માયાને લઈને આવ્યા છે. અને જેવા માયાને લઈને આવ્યા ને તો ઓટોમેટિક બેડીઓ બંધાઈ ગઈ, દરવાજા બંધ થઈ ગયા, દરવાણીઓ જાગી ગયા. કારણ કે જ્યારે ગયા ત્યારે એની બુદ્ધિરૂપી ટોપલાની અંદર પરમાત્મા હતા અને જ્યારે આવ્યા ત્યારે એની બુદ્ધિરૂપી ટોપલાની અંદર માયા આવી ગઈ હતી. અને જેને જેને માયા વળગે છે ને બાપ, એને જ આ 84 લાખ જન્મ લેવા પડે, એને જ બધા આ બંધનો નડે છે, એને જ વારંવાર આ બધી તકલીફો પડે છે, કારણ કે એની બુદ્ધિની અંદર માયા છે. માટે अपनी बुद्धि में कृष्ण को समाविष्ट करे. અને રાતોરાત ભગવાન ગોકુલ ગયા. તો ગોકુલ છે એ મારું ને તમારું મન છે. બુદ્ધિથી કૃષ્ણ જણાઈ જાય ને બાપ, પછી ત્યાંથી અટકી નથી જતું, પછી મારું ને તમારું મન એ કનૈયાની અંદર પ્રવૃત્ત કરવું પડે છે. અને એ ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા આવે પછી જે જે આખી લીલાઓ થાય છે એ આખી આધ્યાત્મિક છે. અને છેલ્લે એ મન દ્વારા કૃષ્ણ જાણી લઈએ, ત્યાંથી પૂરું નથી થઈ જતું. ત્રીજું સ્ટેપ આવે છે હૃદયનું. જ્યાં સુધી મારી ને તમારી હૃદયથી ભક્તિ નથી થતી ત્યાં સુધી ભક્તિનું ફળ નથી મળતું. બુદ્ધિથી જાણી લઈએ, શરીરથી જાણી લઈએ, મનથી જાણી લઈએ, પણ છેલ્લે તો હૃદય આવે છે. કે મારા હૃદય કમળનો ફૂલ ફૂલડું 5 પાંખોનું. હૃદય કમળ છે. તો ભગવાન હવે ગોકુળ છોડીને વૃંદાવન જાય છે અને વૃંદાવનની અંદર ભગવાન શ્રી હરિ ત્યાં લીલા કરે છે. વૃંદાવનની અંદર લીલા કરે તો વૃંદાવન હૃદય છે. અને વૃંદાવનની અંદર અનેક લીલાઓ થઈ છે. અને ત્યાં એને કાલી નાગને નાથ્યો છે. મારો કહેવાનો સુર ત્યાં પડેલો છે કે કાલી નાગને ભગવાને ત્યારે જ શું કામે નાથ્યો? કારણ કે ગોકુલવાસીઓની ભક્તિ હજી હૃદયથી નથી થતી, મનથી થતી હતી, શરીરથી થતી હતી. પણ જ્યારે હૃદયથી માંડીને ભક્તિ થવા ત્યારે કાલે જોયું એમ કાલી નાગને માર્યો નથી, કાલી નાગને નાથ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કાલીને નાથ્યો, મતલબ કાલી કામ કા પ્રતીક હૈ. કામ છે કાલી. અને જેને કામના બાણ લાગે અને જગતનો નિયંતા પણ જગાડે તો પણ ન જાગી શકે. લોભથી બચી શકાય, ક્રોધથી બચી શકાય, પણ જેને કામના બાણ લાગે ને એને ભગવાન ન જગાડી શકે. એટલે ભગવાન અને કામની જરૂર પણ છે. આખી સૃષ્ટિની રચના માટે, જગતની રચના માટે કામની જરૂર પણ છે. ભગવાન શિવે બાળીને ભસ્મ કર્યો પણ એને પાછો સજીવન કરવો પડ્યો. કૃષ્ણ અવતારની અંદર ભગવાનના પૌત્ર રૂપે કામદેવનો જન્મ થયો. આંખની અંદર કામને વાસ આપ્યો ભગવાન શિવે. રતિએ વિલાપ કર્યો કે પ્રભુ આ તો દેવતાઓની કુટિલ નીતિ હતી અને એને મારા પતિને તમારું તપભંગ કરવા માટે મોકલ્યો. એમાં મારા પતિનો શું વાગ? અને જો તમે કામને બાળીને ભસ્મ કર્યો તો આ જગતની સૃષ્ટિની રચના નહીં થઈ શકે. તો મારા પતિને સજીવન કરો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે રતિ તારી વાત સાચી છે, કામ વિના જગત ન ચાલી શકે, પણ અત્યારે જા હું તારા પતિને હું બધાની આંખની અંદર કામનો વાસ આપું છું. બધાની આંખની અંદર કામ રહેશે અને કૃષ્ણ અવતાર જ્યારે થશે ત્યારે ફરીને તારો પતિ તને પ્રાપ્ત થશે.
માટે કામ છે આંખની અંદર રહે છે, પણ હૃદય દ્વારા જ્યારે ભક્તિ થાય ત્યારે મારો ને તમારો કામ એના ઉપર વિજય પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન વૃંદાવનની અંદર આવ્યા અને વૃંદાવનની અંદર આવી અને ભગવાન શ્રી હરિએ કાલી નાગનું દમન કર્યું છે. કાલી નાગનું દમન થયું, યમુના ફિલ્ટર કર્યું. વૃંદાવનની અંદર ભગવાન લીલાઓ કરે છે અને અનેક લીલાઓ થવા લાગી છે. સમય પસાર થાય છે અને દાવાનળ ફાટી નીકળ્યો ત્યારે દાવાનળનું ભગવાને પાન કરી સ્વજનોની રક્ષા કરી છે. પ્રલંબાસુર આવે છે ત્યારે પ્રલંબાસુર છે એનો ભગવાને વધ કર્યો છે. શરદ અને વર્ષા ઋતુ આવે છે. શરદ અને વર્ષા અને શરદ ઋતુની અંદર અનેક વનરાયો ખીલી ઉઠી છે. ચારે બાજુ લીલી હરિયાળી થઈ છે. ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય આવું એનું સ્વરૂપ થયું છે. અને ત્યારે એવા વાતાવરણની અંદર ભગવાન શ્રી હરિ દરરોજ ગાયો ચરાવવા માટે જાય, ગાયોને સેવા કરે. વૃંદાવનની ગલીઓની અંદર ગાયો ચરાવે છે. ગૌધન છે. નાના નાના વાછરડાઓ, નાની નાની ગાયો આ બધા લઈ અને જાય. અને જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા ગાયોને ચરાવવા માટે જતા હોય ને બાપ, ત્યારે સ્વર્ગના દેવતાઓ સ્વર્ગ છોડી દે અને ગોકુળની અંદર ભગવાન કૃષ્ણની ઝાંખી કરવા માટે, કૃષ્ણના દર્શન કરવા માટે એ ત્યાં ગોકુળની અંદર બધા આવે છે. કારણ કે સુંદર સ્વરૂપ, નાની નાની ગાયો હોય, નાના નાના વાછરડા હોય, નાના નાના ગોવાળો હોય. બધા ગોવાળોએ નક્કી કર્યું કે આ વડીલોએ બધાએ સેવા કરી છે અને આટલું આટલું કામ કરે તો કનૈયાએ કહ્યું કે એક કામ કરો ને કે આપણે બધા બાળકો ભેગા થઈ અને આપણે બીજું કઈ ના કરી શકીએ. આપણાથી ખેતીવાડી ન થાય, આપણાથી હળ ન ચાલે, આપણે બીજું કઈ ન થાય, પણ હવે વડીલોને આપણે મદદ કરવી જોઈએ. તો આપણે બધા ભેગા મળીને આપણે ગાયો ન ચરાવી શકીએ અને આપણે બધા ગોવાળો ભેગા થઈ અને આપણે બધા હવે ગાયો ચરાવીએ. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોવાળોને સાથે લઈ નક્કી કર્યું છે. પ્રાતઃ કાલ થયો, બધાને કહ્યું કે કાલે સવારે બધા ભેગા થજો અને આપણે બધા ગાયોને વાછરડાઓને લઈને જઈશું. ભગવાન કૃષ્ણે ઘરે આવીને માં યશોદાને કહ્યું કે માં, કાલે મને સવારે વહેલો ઉઠાડજે, મારે ગાયોને ચરાવવા જવું. કનૈયા તું ગાયો ચરાવવા જઈશ? બોલે હા માં, હું ગાયોને ચરાવવા જઈશ. તમે બધા ગોવાળો જશો અને ગાયોને વાછરડાઓને, એટલે તમારા વડીલોને કામ ઓછું. સમજાય? આ યુવાન ભાઈઓ બહેનો, ભગવાન કૃષ્ણને જ્યારે ઉંમર થઈ ને 2 દિવસ પહેલા મેં કહ્યું હતું કે ધર્મની બીજી કોઈ વ્યાખ્યા નહીં, ધર્મ એટલે ફરજ. કૃષ્ણને ખબર પડી કે હવે મારી ઉંમર થઈ અને હવે આ ઉંમર પ્રમાણે મારે વડીલોને મદદરૂપ થવું જોઈએ, એટલે પોતે તરત વડીલોને મદદરૂપ માંડ્યા છે થવા. પોતાની ફરજ નિભાવી છે કે હું પુત્ર છું અને મારા પુત્ર તરીકે હવે જેટલું થાય એટલું મારે વડીલોને મદદરૂપ થવું જોઈએ. અને આજે આપણા બધાની તકલીફ એ છે કે 20-25 વર્ષનો યુવાન દીકરી કે દીકરો એ સોફાની અંદર પડ્યા ટીવી જોતા હોય અને 70-80 વર્ષના માતા પિતા છે એ ઘરની અંદર બધું કામ કરતા હોય. મદદરૂપ બનો. પ્રાતઃકાળ થયો અને સવાર જ્યારે થયું ત્યારે યશોદાએ વિચાર કર્યો કે કનૈયો એમ કહેતો હતો કે મારે ગાયો ચરાવવા માટે જવું છે, તો લેને હું ઉઠાડું. અને ત્યારે માં યશોદા કૃષ્ણના ભવનની અંદર જઈ અને કનૈયાને ત્યાં જગાડવા માટે જાય છે. બેટા જાગો, તમે કહેતા હતા કે તમારે ગાયો ચરાવવા માટે જવું છે, તો આપણા આંગણાની પાસે બધા ગોવાળો આવી ગયા છે, બધી ગાયો આવી ગઈ છે અને તમારા વિના એનું સંચાલન કોણ કરશે? એ જાગને તુજાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના આધનમાં કોણ જાસે.
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના છોડ જાશે એ જાગને જાદવા કવિના કલમે આ પદ આ ભજન લખાયું હે જાગને જાદવા પણ કૃષ્ણને જગાડવાની વાત છે. યશોદા એ આપણી બુદ્ધિ છે અને કૃષ્ણ એ આપણો આત્મા છે. ભજન હાલતા ને હાથમાં કાંસિયા હોય, તબલા હોય, બે ત્રણ સુર નીકળી ગયેલી પેટી હોય, બાજુમાં ગાગર રાખ્યું એના ઉપર મજીરા લઈ અને પછી દેશી ભાષા અને મજા છે, મને બહુ ગમે. અને પછી બેઠા બેઠા એક રૂમ ની અંદર બેઠા બેઠા એ પ્રભાત થાય એટલે ઉપાડે એ જાગને જા. કયો જાદવો? કોણ જાદવો? અને એમાં પંક્તિમાં એવું કહ્યું કે 360 ગોવાળિયા ટોળે મળ્યા. યશોદાજી હવારના પોરમાં ગણવા ગયા હતા કે આ 360 છે. વિચાર તો કરો જરા, કેવી અદ્ભુત રચના કરી છે. એટલી વારમાં યશોદાએ ગણી લીધું, હાલો છોકરાઓ લાઈનમાં આવી જાવ, 1 2 3 4 5 6 7 8 9 10 50 100 500 360. છતાં એક ફિક્સ આંકડો આપ્યો, 360 ગોવાળિયા ટોળે. કોણ 360? કઈ યશોદાજી ગણવા નતા ગયા, હાજરી નતા પૂરતા કઈ. નંબર 1, નંબર 2, નંબર 3 હાજરી નથી પૂરી. પણ યશોદા જગાડેનો મતલબ એ થાય કે મારી તમારી બુદ્ધિ છે અને જાદવો એ બીજો કોઈ નહીં, ભીતર સમાયેલો મારો તમારો આત્મા છે. એ આત્માને પછી બુદ્ધિ જગાડે છે. બુદ્ધિના જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એમાં 360 ગોવાળ ટોળે મળ્યા એ કોઈ ગોવાળોની કે ગોપ બાળકોની વાત નથી. મારા ને તમારા 1 વર્ષના દિવસ કેટલા કેટલા 360. એ 360 એ ગોવાળો છે. એક દિવસ એક ગોવાળ અને 360 ગોવાળ. એમાં વડોરે ગોવાળ કોણ થશે? મતલબ એમાંથી મોટો ગોવાળ કોણ થશે? એમાંથી મોટો દિવસ અને સારામાં સારો દિવસ કયો? તો જિંદગીની અંદર મને તમને જ્યારે આવા સદકર્મ કરવા મળે ને એ મોટા મોટો દિવસ. આ પાણખાણીયા પરિવારના આંગણે જ્યારે આ 8 દિવસની સપ્તાહ થાય ને આ વડો ગોવાળ છે. આખા વર્ષના 360 દિવસ આપણે એમાં લાતીમાં કાઢી નાખ્યા, પણ લાતીમાંથી કાતી કરીને જે 8 દિવસ અહીંયા બેસી ગયા છે ને આ મારો તમારો મોટો દિવસ છે. આ પરિવારનો મોટો દિવસ. આ જાદવો જાગી ગયો, જાદવો જાગી ગયો લાલજીભાઈ. એ જાગી જાય ને પછી કાંઈ બાકી ના રહે. આ 360 ગોવાળ છે. આખા વર્ષની અંદર તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ એક દિવસ એવું કામ કરો કે આખો દિવસ આખું વર્ષ મારું તમારું સુધરી જાય. અને આપણે કરીએ જેથી ધનતેરસ આવે તેથી રૂપિયા ઓલા કટાઈ ગયા હોય સિક્કા ઈ ભેગા કરી, ફાટેલી નોટું હોય ઈ ભેગી કરી, અને ઘરની બહેનો હોય એના કાનમાં કડિયું કાઢી લે, નાકના દાણા કાઢી લે કે હાલો પૂજા મૂકી દો. એટલે બેનો બધી આમ નાકમાંથી કાઢીને કાનમાં બુટ્યું કાઢીને પગમાં જાણે અડ્યું આટા મારે. એ ધનતેરસ નું પહેરાવાનું હોય, ઉતારવાનું ન હોય. પછી આ ભાઈ અગરબત્તીનું પડીકું 2 રૂપિયા વાળું લઈ અને ઓલા કટાઈ ગયેલા સિક્કા ને કંકુ વાળા ચાંદલા કરે, ચોખા કરે, અગરબત્તી ફેરવે અને પછી લાંબો થઈને હે માં આખું વર્ષ તું અમારું ધ્યાન રાખજે. પણ ઓલી માં ઘરમાં અડવી આટા મારી એને મારો માર ભાઈ 350 નો દાણો લઈ દે, એને નવો પહેરાવ, એનો કટાઈ ગયો નાકમાં આવે. પછી ધનતેરસ યાદ રાખજે.
મારા ને તમારા જીવનની અંદર 50, 60, 70 વર્ષની અંદર જ્યારે આવું કાર્ય થાય ને બાપ, આ એક વડો દિવસ છે, આ મોટો દિવસ છે. આપણા ભક્તોએ કેવી રચના કરી યાર, કેવી રચના કરી, અદ્ભુત. અદ્ભુત રચનાઓ છે. એ સાવ નવરા બેઠા હોય, અંદરથી જ્યારે ઉગાવો નીકળે ને, અને ત્યારે એમાંથી પછી ભજનની રચનાઓ થાય, એમાંથી પદની રચનાઓ થાય. એમાં આપણે તો ભગત કહેવાય. ગમે એવી સંપત્તિ હોય ને, ગમે એવા મોટા થાય ને, તો આપણે તો જન્મજાત અધિકાર છે ભગત. આપણને કાંઈ ન નડે, ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, અને તને કાંઈ નહીં ત. આ દુનિયાની મારે તમારે કોઈની પરવા નથી ને, એનું નામ જ ભગત. બાકી કોઈ લોલુપતા નથી, કોઈ લાલચ નથી, કોઈ તમન્ના નથી, એટલે તો ભગત થઈને આટા મારી. ભગત કઈ રૂપિયાથી નહીં. બેનો ઘણી વખત કહેતા હતી કે તમારા ભાઈ તો હાવ ભગત જેવા જાય, એને કાંઈ નંબર લે, કાંઈ નંબર આખો દી બીડીયું તો ગામ નહીં પીએ છે. દેજે તો શિવાજી, દેજે તો 11 નંબર. ભગત હોય કે બીજાની ફાંકીઓ ન ખાય, કોઈ દી મસાલો બાંધવો નથી, કોકે ખીચામાંથી કાઢી નથી, લાવતો 2 દાણા, 2 દાણા ત્યાંથી લે, વળી પાછો છટે જાય. એ ત્યાં મસાલો ચોતો કે લાવતો 2 દાણા, એ લે, વળી ત્રીજી જગ્યાએ લાવતો 2 દાણા. એમ ઓલા બધાની અડધી કરી નાખે ને એ આખી ફાંકી બનાવી લે વગર મફત, અને પછી ઉભો ચાલતો હોય. આને ભગત ન કહેવાય.